આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચારની તો કચ્છ દયાપર સરકારી હોસ્પિટલમાં એક તબીબી દ્વારા સગર્ભા મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત સામે આવતા પીડિતાના પરિવારજનોએ તબીબની જાહેરમાં પીટાઈ કરી હતી. પીડિતા અને તબીબ વચ્ચેની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. કચ્છની આ ઘટના છે. પીડિતાના પરિવારે તબીબની જાહેરમાં ધુલાઈ કરી છે અને પોલીસ ફરિયાદ પણ કરી અને પોલીસ પણ ઘટના સ્થળે આવી છે અને તબીબને માર મારતો વિડીયો પણ વાયરલ થયો છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અલ્પેશ. અલ્પેશ, જણાવશો શું માહિતી છે અંગે? ભૂમિ, ચોક્કસથી વાત કરો તો કચ્છમાં વધુ એક કલંકરૂપ ઘટના ગઈકાલે સામે આવી છે. લખપત તાલુકાના દયાપરનો સરકારી હોસ્પિટલમાં જ્યારે એક સગર્ભા મહિલા છે ત્યાં તપાસ કરવા માટે ગઈ હતી તે દરમિયાન ડોક્ટરે તેમના ઉપર બળાત્કાર ગુજાર્યો છે. બળાત્કારની ઘટનાને લઈને તેમના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો અને ડોક્ટરની ધુલાઈ કરતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટના બાદ હાલ દયાપર પોલીસે જે તબીબ છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને હાલ આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને તેમના પરિવારજનો દ્વારા ડોક્ટર વિરુદ્ધમાં એક રેલી યોજી સમગ્ર ઘટના બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આભાર અલ્પેશ, માહિતી આપવા માટે. નલિયાકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં તો કચ્છના નરા ગામે વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. સરકારી હોસ્પિટલના તબીબે સગર્ભા મહિલા સાથે દુષ્કર્મ કરતા પોલીસે તબીબની ધરપકડ કરી છે. મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવતા પીડિતા મહિલાની મેડિકલ ચેકઅપની તજવીજ શરૂ કરવામાં આવી છે.